હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉનાળાની ભયંકર ગરમીમાં મન મગજને ઠંડક આપે તેવું અને વાળ ખરતા અટકાવે તેવું તેલ. મેં મારી ચેનલ પર આગળ ઘણા તેલની રેસીપી શેર કરેલી છે. આજે પણ હું મગજને ઠંડક આપે અને વાળને મજબૂત કરે તેવા ફ્રેશ ફૂલનો ઉપયોગ કરીને ઠંડુ તેલ બનાવીશ અને તેમાં હજુ ખૂબ જ ઠંડી ઔષધિ ઉમેરીશું. તે ખૂબ જ જૂની ઔષધિ છે, ઘણાને ખબર પણ નહીં હોય. તે કુદરતી ઠંડક આપનાર છે અને વાળને ખરતા અટકાવશે, ગ્રોથ વધારશે અને મજબૂત બનાવશે. તે કઈ ઔષધિ છે તે આગળ બતાવીશ. મેં આ સામગ્રી ઉમેરીને તેલ બનાવ્યું અને મેં વાળમાં લગાવ્યું તો મને ખુદને જ એકદમ ઠંડક મળી અને માત્ર 20 જ દિવસમાં વાળ ખરતા પણ ઓછા થયા અને એકદમ સરસ સિલ્કી થઈ ગયા. તો વાળ ખરતા અટકાવનાર અને ઠંડક આપનાર તેલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ગરમીમાં મગજને ઠંડક આપનાર અને ખરતા વાળ અટકાવે કાળા સિલ્કી અને ગ્રોથ વધારનાર તેલ બનાવવા માટે એક લોખંડની કઢાઈ લઈશું. તેમાં 400 ગ્રામ કોપરેલ તેલ લેવાનું. તાસીરમાં ઠંડુ તેલ હંમેશા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી લઈશું ફ્રેશ જાસૂદના ફૂલ. જો તમને આ ફ્રેશ જાસૂદના ફૂલ ના મળે તો તમે સૂકેલા ફૂલનો પાવડર પણ મળે તે પણ વાપરી શકો છો. અથવા આ રીતના તમારી પાસે સૂકેલા ફૂલ હોય તો તે પણ વાપરી શકાય. લાલ જાસૂદના ફૂલ વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે, એટલે તેના ઉપયોગથી બનાવેલું તેલ કુદરતી ઠંડક આપીને ખરતા વાળ અટકાવી ટાલમાં નવા વાળ ઉગાડે છે. એટલે વાળનો ગ્રોથ પણ વધશે, સાથે વાળને લાંબા ઘાટા સિલ્કી બનાવશે અને ખોડો પણ દૂર કરશે. હવે જાસૂદના ફૂલનો આ નીચેનો ભાગ છે તેને અલગ કરીને ફૂલની પાંદડીને તેલમાં ઉમેરી દેવાની. બસ આ જ રીતના બધા જ ફૂલમાંથી લીલો ભાગ કાઢીને ફૂલને આ રીતે છૂટું કરતા જવાનું અને ઉમેરતા જવાનું. ચારસો ગ્રામ તેલમાં અંદાજે મેં 15 થી 20 જાસૂદના ફૂલ લીધા છે. ત્રીજી સામગ્રી છે જાસૂદના પાન. જાસૂદના ફૂલ કરતાં પણ વધારે ગુણકારી વાળ માટે જાસૂદના પાન છે, તો મેં 10 થી 15 જેટલા લીધા છે જાસૂદના પાન. ચોથી સામગ્રી છે દેશી લાલ ગુલાબના ફૂલ, જે 20 જેટલા લીધા છે. ફૂલમાં સુગંધ અને સુંદરતા માટે શ્રેષ્ઠ ગણાતું દેશી લાલ ગુલાબ ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે. કુદરતી ઠંડક આપનાર ગુલાબની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી છે, એટલે જ ઉનાળામાં ગુલકંદ અને સ્કિન માટે ગુલાબજળનો ઉપયોગ આપણે બહુ જ કરીએ છીએ. તેમાં લાલ દેશી ગુલાબનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, જે મન મગજને ખૂબ જ ઠંડક આપશે અને માથાનો દુખાવો દૂર કરી શરીરની ગરમીને લીધે જો વાળ ખરતા હશે તો તેને ફરી ઉગાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો ગુલાબનો પણ લીલો ભાગ અલગ કરીને પાંદડીને તેલમાં ઉમેરતા જઈશું. હવે પાંચમી સામગ્રી છે 50 ગ્રામ બ્રાહ્મણી પાવડર, જે તમને માર્કેટમાં આસાનીથી મળી જશે. કુદરતી રીતે ઠંડુ કહેવાતું બ્રાહ્મણી છે ને, તેનું પેક કે તેલ બનાવીને વાળમાં ઉપયોગમાં લેવાથી તે માનસિક તણાવ દૂર કરી મન મગજને શાંત કરે છે, સાથે વાળને લાંબા, કાળા અને મજબૂત બનાવે છે. એટલે બ્રાહ્મણી તો તમારે ઉમેરવી જ.
કોપરેલ તેલમાં જાસૂદના ફૂલ, પાન અને દેશી ગુલાબના ફૂલ સાથે બ્રાહ્મણી પાવડર ઉમેરી દેવાનું અને ચમચા વડે ચલાવીને બધું મિક્સ કરી દેવાનું. પછી કઢાઈને ઢાંકણ ઢાંકીને 12 કલાક બધી જ સામગ્રીને તેલમાં પલળવા દેવાની છે, જેથી કરીને બધી જ સામગ્રીના પોષક તત્વો છે ને તેલમાં મિક્સ થઈ જાય. 12 કલાક પછી તમે જોઈ શકો છો લોખંડની કઢાઈમાં બધી સામગ્રી પલાળેલી છે, જે કુદરતી કલર સાથે જાસૂદના ફૂલ, પાન, ગુલાબના ફૂલ અને બ્રાહ્મણી તેલમાં સારી રીતના મિક્સ થઈ ગયા છે અને બ્રાહ્મણીના લીધે તેલનો ડાર્ક બ્રાઉન કલર પણ આવી ગયો છે. પણ હજુ ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક આપનાર આ તેલ તૈયાર થઈ જાય ને પછી તેમાં ખાસ એક ઠંડી ઠંડી ઔષધિ ઉમેરવાની છે. તો પહેલા તેલને ગેસની લો ફ્લેમ પર ઉકાળીશું, એટલે તેલમાં ઉમેરેલી બધી સામગ્રીના પોષક તત્વો તેલમાં મિક્સ થઈ જાય. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું, એટલે તેલ બળશે પણ નહીં અને તેના નેચરલ ગુણો જળવાઈ રહેશે. ઉમેરેલા જાસૂદના ફૂલ, પાન અને ગુલાબના ફૂલ અને બ્રાહ્મણીના સારા એવા ગુણ તેમાં મિક્સ થઈ જાય. જેમ જેમ તેલ ઉકળશે તેમ તેમ તેમાં ઉમેરેલી ગુલાબની અને જાસૂદની પાંદડી ઉપર તરવા લાગશે અને તેલનો કલર ડાર્ક બ્રાઉનમાંથી આછો બ્રાઉન લીલાશ પડતો દેખાવા લાગશે. તો મેં અડધી કલાક જેવું તેલને ઉકાળ્યું છે. તમે જોઈ શકો છો તેલનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. જાસૂદના પાનને ચેક કરીએ તો તે પણ થોડું એવું ક્રિસ્પી થઈ ગયું છે. બસ આવું જ ક્રિસ્પી કરવાનું છે. હજુ તેલ ગરમ છે, ઠંડુ થશે ત્યાં એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું. 2 કલાકમાં આપણું તેલ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે તેને ગાળી લઈએ. તો બાઉલ પર ગળણો રાખીશું, તેના ઉપર મલમલનું કપડું રાખીને ગાળી લઈશું. તેલમાં ઉમેરેલી ફ્રેશ ફૂલની પાંદડીઓનો કલર એકદમ કાળો થઈ ગયો છે અને બ્રાહ્મણીના ગુણના કારણે તેલનો કલર ડાર્ક બ્રાઉન ગ્રીન કલર દેખાય છે. પછી કપડાને બધી જ બાજુથી ભેગું કરીને આ રીતે પ્રેસ કરવાનું, એટલે બધું તેલ ગળાઈ જશે. હવે ગળાયેલા તેલમાં ખાસ એક ઔષધિ ઉમેરવાની છે અને પછી તેલને ઉપયોગ કરતી વખતે કઈ સામગ્રી ઉમેરવી તે બધું જ આગળ જણાવીશ. આપણું તેલ સરસ ગળાઈને તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં લીધું છે રાળનું તેલ. આ તેલ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે. 400 ગ્રામ કોપરેલ તેલની સામે 200 ગ્રામ રાળનું તેલ લેવાનું. જ્યારે આપણે વનસ્પતિને કાપીએ છીએ અથવા બહુ મોટા અમુક જાતિના ઝાડને જ્યારે કટ લગાવવામાં આવે ને ત્યારે તેમાંથી ચીકાશવાળું સફેદ દ્રવ્ય ઓટોમેટિક નીકળવા લાગે છે, જે હવાની સાથે ભળી ઘન સ્વરૂપ ધારણ કરે તેને રાળ કહેવાય અને તેમાંથી બનતા તેલને રાળનું તેલ કહેવાય, જે મૂળભૂત ગુણ સાથે જ ખૂબ જ ઠંડક આપનાર અને ઉનાળામાં તો વાળ માટે અને મન મગજને ઠંડક આપનાર ઉત્તમ છે. રાળનું તેલ આવું સફેદ કલરનું અને હાથને અડકતા ઠંડક લાગે છે. કુદરતી એક સુગંધ સાથેનું આ તેલ બનાવેલા તેલમાં ઉમેરી દઈએ. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ઉકાળીને તૈયાર થાય ને પછી જ રાળનું તેલ મિક્સ કરવાનું, જેથી કરીને તેના ગુણો જળવાઈ રહે. સારી રીતના મિક્સ કરીશું. ધીરે ધીરે રાળનું થીક તેલ છે ને બનાવેલા તેલમાં ઉમેરે ગયા પછી એક ઠંડુ ઠંડુ ઔષધિ તેલ તૈયાર થશે. જાસૂદ, ગુલાબ અને બ્રાહ્મણીના લીધે કુદરતી રીતે બનેલા ડાર્ક ગ્રીન કલરમાં સફેદ તેલ મિક્સ કરવાથી તમે જોઈ શકો છો એક સરસ ઠંડી ઠંડી સુગંધ સાથે આછા લીલા કલરનું તેલ બનીને તૈયાર છે. આમાં તમારે કોઈ આર્ટિફિશિયલ કલર કે સુગંધ ઉમેરવાની કોઈ જ જરૂર નથી. આ તેલ અડકતા જ તમને એટલું ઠંડુ લાગશે કે તમે ના પૂછો વાત, અને જ્યારે વાળમાં નાખો ને ત્યારે ખૂબ જ ઠંડક આપશે. તેલ તૈયાર થાય પછી તેમાં આપણે કપૂર ઉમેરવાનું છે. તેલમાં ઉમેરવાનું ખાસ આવું જ કપૂર આવે તે જ લેવાનું. તેને ખાયણી દસ્તામાં વાટીને પાવડર તૈયાર થાય પછી તેને તેલમાં ઉમેરીને મિક્સ કરી દેવાનું. આ તેલનો તમે અઠવાડિયામાં 2 વાર એમ તમે 20 થી 25 દિવસ ઉપયોગ કરશો ને ત્યાં તમને કુદરતી ઠંડક સાથે તેના ફાયદા તમે જાણી શકશો અને લાંબા સમય ઉપયોગ કરવાથી મગજની ગરમીને દૂર કરશે. સાથે વાળને વધારવામાં અને ખરતા અટકાવવામાં ખૂબ જ જબરજસ્ત ફાયદા કરે છે. હવે આપણું ઉનાળાની ગરમીમાં મન મગજને ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ તેલ બનીને તૈયાર છે. તો તેને કાચની બોટલમાં ભરી દઈએ.
આ તેલને તમે બોટલમાં ભરીને આખું વરસ સાચવી શકશો, બિલકુલ ખરાબ નહીં થાય. તો મિત્રો, આ ખૂબ જ જૂની છતાં ઉપયોગી અને અત્યાર સુધી કોઈએ ના બતાવી હોય તેવી ઔષધિ છે. ઉનાળામાં બનતા આ તેલનો તમે રેગ્યુલર ઉપયોગ કરશો તો તમને ખૂબ જ ફાયદા થશે. હવે તેને વાળમાં કઈ રીતના લગાવવું તે આગળ બતાવી દઈશ. તો તમારા વાળની લેન્થ પ્રમાણે એક બાઉલમાં તેલ લેવાનું. પછી તેને ગેસની લો ફ્લેમ પર લગભગ 30 સેકન્ડ માટે હુંફાળું ગરમ કરવાનું. પછી ગેસ ઉપરથી ઉતારી લેવાનું અને પછી તેલ સહેજ ગરમ હોય ત્યારે વિટામિન ઈની કેપ્સ્યુલને ઉપર કટ લગાવીને કેપ્સ્યુલમાં જે ઓઇલ છે તે હુંફાળા ગરમ કરેલા હેર ઓઇલમાં ઉમેરી દેવાનું. મિક્સ કરીને પછી વાળમાં લગાવવાનું. આ તેલ હુંફાળું ગરમ છે ને ત્યાં તેને હાથમાં લેતા જઈને વાળના મૂળમાં આંગળાના ટેરવાથી મસાજ કરવાનું. ખૂબ જ અઢળક ફાયદા કરશે. રેગ્યુલર ઉપયોગ કરશો તો તેના ફાયદા તમે જાણી શકશો. ખૂબ જ ઉપયોગી રેસીપી છે, જરૂરથી ટ્રાય કરજો અને તેના અઢળક ફાયદા મેળવજો. રેસીપી સારી લાગી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.